સુરતમાં રાંદેર વિસ્તારની આ ઘટના છે। રાંદેર મોરા ભાગળ જાહેર રોડ પર લૂંટ ચલાવવામાં આવી। આંગડિયા પેઢીના વ્યક્તિ પાસે 35 લાખની લૂંટ કરવામાં આવી। એક્ટિવા પર આવેલા બે ઇસમો દ્વારા લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં રાંદેર વિસ્તારની આ ઘટના છે। રાંદેર મોરા ભાગળ જાહેર રોડ પર લૂંટ ચલાવવામાં આવી। આંગડિયા પેઢીના વ્યક્તિ પાસે 35 લાખની લૂંટ ચલાવવામાં આવી। એક્ટિવા પર આવેલા બે ઇસમો દ્વારા લૂંટ ચલાવવામાં આવી છે। સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કારમાંથી બે ઇસમોએ કાચ તોડી લૂંટ ચલાવી હતી। કઈ રીતે તપાસ? આજરોજ આશરે 4 થી 4:30 વચમાં રામનગરથી મોરાભાગળ 4 રસ્તાની વચમાં પ્રકાશ મોબાઈલની સામે ફરિયાદી ભાઈઓ ફોર્ચ્યુનર ગાડી લઈને જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે બે ઇસમો એમની ગાડીની પાછળથી ટક્કર મારે અને અન્ય બે ઇસમો આગળથી આવી એમને એવી રજૂઆત કરેલ કે તમે અમારી બાઇકને ટક્કર મારી આ ઇસમને ઈજા પહોંચાડેલ છે, જેથી કરીને એ લોકો ઉતરીને તપાસ કરતા અન્ય બે ઇસમો એમની પાછળની ગાડીનો કાચ તોડી જે રોકડ રકમ રાખેલ બેગ ઉપાડી ભાગી ગયેલ છે। એ માટે અત્યારે રાંદેર પોલીસની ટીમ, સર્વેલન્સ સ્ટાફ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત સીસીટીવી ચેક કરી અને ટ્રેસ કરવાની કામગીરી ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।